ભાવનગર શહેરના સંઘેડિયા બજાર વિસ્તારમાં યુવાનના છરીના ઘા ઝીકી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાના પગલે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના અમીપરા વિસ્તારમાં રહેતા અને ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ વિભાગમાં ફરજ બજાવતા અને કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થાના ઉપપ્રમુખ ઇલિયાસભાઈ બેલીમની સંઘેડિયા બજાર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સે છરીના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે। ઇલિયાસ ઇજાગ્રસ્ત થતા તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઇલિયાસનું સારવાર દરમિયાન મોત થયું હતું। આ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। હત્યાનું કારણ જાણવા મળ્યું ન હતું। આ અંગે પોલીસ તપાસ કરી રહી છે। કોણે કરી, શું કામ કરી તે અંગે પોલીસ તપાસ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ અંગે ડીવાયએસપી આરવી ડામોરે જણાવ્યું હતું કે જાહેર રોડ પર ઇલિયાસ અરુણભાઈ બેલીમ તથા સરફરાઝ ઉર્ફે નાનકો તથા અન્ય શખ્સો વચ્ચે ધંધાકીય લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી। ધંધાકીય લેતી દેતી બાબતે હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। આ અંગે હજુ તપાસ ચાલી રહી છે। સાચું મોતનું કારણ બાદમાં જાણવા મળશે અને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। આસપાસના અરસામાં સેલાર શાહ પીરની દરગાહ પાસે સંઘાડિયા બજાર જાહેર રોડ ઉપર ઇલિયાસ હારૂનભાઈ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો વચ્ચે ધંધાકીય લેવડ દેવડના મામલે બોલાચાલી ઝઘડો થતા આ કામના આરોપી જે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ સરફરાજ ઉર્ફે નાનકો જણાઈ આવેલ છે, એ લોકોએ છરીના ઘા મરણ જનાર ઇલિયાસ હારૂનભાઈ બેલીમને મારતા તેઓને હોસ્પિટલ લાવતા સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। સાહેબ, આમાં કેટલા આરોપી હતા મારવામાં? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એક જે છે સરફરાજ ઉર્ફે નાનકો અને બીજા અન્ય રીતે પ્રાથમિક જણાઈ આવેલ છે। પોલીસ ફરિયાદ થશે, તપાસમાં જે પણ જણાઈ આવેલ છે। સાહેબ, ધંધાકીય બાબત શું હતી એ હાલમાં પ્રકાશમાં નથી, બધી ફરિયાદ લેવાની છે। કેમેરામેન રસુલભાઈ સૈયદી સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।